એટલે અર્જુન કઈ બોલવા માટે જાય એની પહેલા દુર્યોધન કહે પહેલા હું આવ્યો તો હું માગીશ. હા માગો ને, શું જોઈએ છે, શાના માટે? કૃષ્ણ યુદ્ધનું મુહૂર્ત નક્કી થઈ ગયું છે અને મદદ માગવા માટે આવ્યા છે. એટલે કૃષ્ણ કહે છે મારે દાઉને નક્કી થયું છે, અમે બે જણા કોઈ યુદ્ધની અંદર હાજર નહીં હોઈએ, પણ હાજર હું હોઈશ, પરંતુ અસ્ત્ર કે શસ્ત્ર નહીં ઉપાડું, અને એક બાજુ મારી બધી સેના હશે અને એક બાજુ અસ્ત્ર શસ્ત્ર વિનાનો હું હોઈશ. દુર્યોધન વિચારે છે આના નકામાં શું કરું, કે અસ્ત્ર શસ્ત્ર કશું ઉપાડશે નહીં, એના કરતા તમારી સેના આપી દો. નારાયણી સેના લઈ અને દુર્યોધન જતા રહે છે. ભગવાન અર્જુનને કહે છે અર્જુન હવે તું શું કરીશ? અર્જુન કહે છે કૃષ્ણ મને તો જોઈતું તું વૈદ્ય કીધું, મને તો તમે જોઈતા હતા અને તમે મને મળી ગયા. પણ કહે છે યુદ્ધ આટલું મોટું યુદ્ધ છે, આટલા મોટા યુદ્ધની અંદર મારે અસ્ત્ર કે શસ્ત્ર કઈ પકડવાનું નથી, તો તું શું કરીશ? મારા મને કામ શું આવીશ હું તારા? અર્જુન કહે છે પ્રભુ એક કામ કરજો. શું કરે? એક કામ કરજો. શું કામ કરું બોલ? કૃષ્ણ આ યુદ્ધના મેદાનમાં જ્યાં જ્યાં પડવા જેવું થતો હોઉં ને, મારો હાથ પકડી લેજો, બસ મને પડવા નહીં દેતા. આટલું કરજો કૃષ્ણ, મને બીજી તમારા જોડે કોઈ અપેક્ષા નથી. આપણે પણ આ સંસારના યુદ્ધના બધા જ નીતિ નિયમો કૃષ્ણના ચરણોમાં મૂકી દેવા જોઈએ અને કૃષ્ણને કહેવાનું બસ પડું નહીં ને એનું તું ધ્યાન રાખજે. કૃષ્ણ સારથી બન્યા છે, નક્કી થયું કૃષ્ણ સારથી હશે. યુદ્ધના મેદાનમાં બરાબર સમયસર રથ લઈ અને પહોંચ્યા છે અને અર્જુન કહે છે ઉભયોર સેનયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે અચ્યુત, આ બંને સેનાના મધ્યમાં મારો રથ લાવીને ઉભો કરી દો. એટલે જ્યાં બરાબર મધ્ય ભાગ હતો બંને સેનાની મધ્યમાં રથ લાવીને ઉભો કરી દીધો છે. દાદા ભીષ્મ બાણની સૈયા ઉપર પડ્યા કે છે આટલી બધી ઉતાવળ કેમ હતી કૃષ્ણ? હજી તો પેલો અચ્યુત પૂરું કરે ન કરે ત્યાં સુધી તમે તો બરાબર મધ્યમાં લાવીને ઉભો કરી દીધો તો. કૃષ્ણ કહે છે દાદા હું તો સારથી હતો, સારથીના નાતે મારું કર્તવ્ય છે પાછળ બેઠેલા વ્યક્તિના મનની ગતિએ મારે રથ ચલાવવો, તો હું સારથી સાચો કહેવાઉં. માટે અર્જુનની મનની ગતિ હોય તે પ્રમાણે મારે રથ ચલાવવો પડે દાદા. તો શું અર્જુન અમને ઓળખતો નતો? દાદા કહે છે કૃષ્ણને કે કૃષ્ણ શું અર્જુન અમને ઓળખતો નહોતો? કેમ દાદા? કે તમે આમ બતાવતા હતા જો 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 ત્યાં પેલા શકુની ઉભો છે, એની બાજુમાં બરાબર દુર્યોધન છે, એની બાજુમાં પેલો દુશાસન છે, એની બાજુમાં દાદા ભીષ્મ છે, આ બાજુ દ્રોણાચાર્ય છે, આ બાજુ આ છે આ છે. શું કૃષ્ણ અમને ઓળખતો નતો? કૃષ્ણ તું અર્જુનને બધું બતાવતા હતા તો તમે? કૃષ્ણ કહે છે અરે દાદા મને તો એમ કે યુદ્ધના મેદાનમાં આટલી બધી રેત ઉડતી હતી તો કદાચ એને ન દેખાય એટલે મેં તો બધાને બતાયા. અરે નહીં કૃષ્ણ, મને ખબર છે તે શું કર્યું. કૃષ્ણ જેટલી જેટલી જગ્યાએ તારી આંગળી ફરી છે ને એ બધા જોડેથી તે 3 વસ્તુ લઈ લીધી છે. 3 વસ્તુ હરી લીધી અને તારું નામ તો હરી છે, તું તો હરવા વાળો છે બધું.